જય ડમરી ચડાવ્યા હે તો મોદીજી જો શપથ લઈ રહ્યા પણ ટીવી કઈ દેખાતું નથી સાહેબ. તો જો આજ 9 જૂન ને સાહેબ, 9 જૂન મોદીજી શપથ લે છે. તો જુઓ તમે, मोदी 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 ही आने वाला था और मोदी जी को ही लाना था. श्री राजनाथ सिंह. तो फ्रेंड जो બધા મજામાં, બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનની પ્રાર્થના. તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે આજ વિભૂને પહેલો દિવસ છે તો આપણે જઈએ છીએ સ્કૂલે મૂકવા માટે. તો ચાલો આપણે મૂકી આવી. કેટલા વાગી ગયા છે? તો 8માં 5 બાકી છે. તો મારી બેનું જો અહીંયા તૈયાર થાય છે. તો ચાલો વિભુબેન થઈ ગયા રેડી? નિધિ તમે બેન રેડી? નવા નવા દફતર લીધા છે તો દફતર લઈ લો ખંભે, હાલો. તો ચાલો આપણે એને મૂકવા જવાનું છે તો મૂકી આવીએ, પછી પાછા મળીએ આવીને. તો આવું કંઈક છે પહેલો દિવસ સ્કૂલનો. નિધિબેનને હે બૂટ પહેર લેવાય, બૂટ પહેર લે. જો હેલો, તૈયાર થઈ ગઈ મન નિધિ. નિધિ બેનોને મૂકવા માટે સ્કૂલ. તો ચાલો બેનો માટે બાય બાય. પછી બેન સ્કૂલેથી આવી ગયા ને પછી આપણે ગોપનાથ જવાનું હતું તો એ વિડીયો પણ આમાં હશે. તો ચાલો મસ્ત થઈ ગયા. જો આપણે આવી ગયા છીએ ગોપનાથ. તો જય ગોપનાથ મહાદેવ. તો અહીંયા છોકરાઓ ઝૂલા ઝૂલી રહ્યા છે ને આપણે અહીંયા પહોંચી ગયા છીએ. તો સાહેબ પે ગાડી ઊભી રાખી દીધી છે અને હું મારી ચપ્પલ પહેરી લઉં છું. ચપ્પલ પહેરી લે.
તો મારી નીતિબેન જો ઘોડાનું પુતળું છે પણ હે કોને 1300 વીઘા જમીન આપી દીધી બોલો બેન મજા આવી તે બોલો દરિયામાં જાય તો એને મજા આવશે અત્યારે તો બધું છૂનમૂન છે શ્રાવણ મહિના જેવું તો ન જ હોય જય ગોપનાથ દાદા ચાલો દર્શન કરી લઈએ જય જય કરી ચાંદલો પૈસા છૂટાવે ચાંદલો કરે ગોપનાથ હું છે પણ બેવાનું છે સાહેબ અહીંયા ઘડીક ધ્યાનમાં બેસે ચાલો અમે બહાર બેઠા પૈસા છૂટાવે દીધું ચાંદલો કરાવવાનો એ હાલો જે કરવા જય શ્રી કૃષ્ણ ભગવાન જય દ્વારકાધીશ કેમ કરીએ જવું ચાલો હમણાં જઈ બે બેન ત્યાં ઉભી રહી જાય નીતિ ઉભી રહી જતી વિપુભાઈ હા અહીંયા નીતિને મારે અને એક દાદા ચાંદલો કરજો આપણે દરિયામાં જે દોરા ચૂંદડી ને એવું બધું હોય પધરાવાનું છે ઘરે પડ્યું હતું અમને તો પધરાઈ દેવી જો એટલા માટે આપણે બેસી દરિયો તો જો અહીંયા કેવો મસ્ત સંગ્રહતો ને તેમ બધું બહાર લાવે તો હેલો ફ્રેન્ડ પછી આપણે જઈએ હવે ઘરે તો વિડીયો ગમે તો લાઈક કરજો ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવજો બધાને જય શ્રી કૃષ્ણ